ભરૂચ જિલ્લામાં સતત મેઘમહેર છે તે જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લાના કેટલાક જે વિસ્તારો છે તેમાં પાણી જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે પાણી જે છે તે જોવા મળ્યા છે। ત્રણ જે સિસ્ટમ છે સક્રિય થતા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। સતત વરસતા વરસાદના કારણે લોકો એક તરફ ખુશી છે તો બીજી તરફ અતિભારે વરસાદના કારણે ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે 11 જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની પણ શક્યતા કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 12 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ અપાયું છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ જે એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। બીજી તરફ રાજકોટ, બોટાદ અને ગીર સોમનાથ, આણંદમાં પણ યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। મોટા ભાગના વિસ્તારોમાં ગત મોડી રાતથી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના પગલે જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભરૂચ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને હવામાન વિભાગની સતત આગાહી આપવામાં આવી રહી છે અને જેને કારણે વરસાદ પણ સતત જોવા મળી રહ્યો છે। સુનિલ પરમાર, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।